તો મિત્રો આપણે આ લોકેશન ઉપર આવી ગયા છે, જોઈ શકો. તો જય માતાજી, જય ઠાકર, જય મામા દેવ. બધા મિત્રોને કેમ છો તમે બધા? આશા કરું છું બધા મોજમાં હશો. આગળ પર બધા મોજમાં રહેજો. તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. મારા મમ્મી જો સવારમાં લેવા મળ્યા છે વાસણ. શું લીધો મમ્મી? ડબરી લીધી અને ગાઉની લીધી. જો આ માડી બધું દે છે વાળનું. તો બાકી આપણે જવાનું છે ત્યારે કોલેજે, ને આપણો ભાઈબંધ આવી ગયો છે, એની હાથે જવાનું છે. તો હાલો તમને ત્યાં જઈને મળવી, આપણા ભાઈબંધની મુલાકાત તમને દેવરાય. તો ફાઇનલી મિત્રો આપણે જો આપણો ભાઈબંધ મળી ગયો છે. કહેવાનું છે જય શ્રી રામ. તો હવે આપણે જવાનું છે અહીંથી કોલેજ તરફ. બાકી હેન્ડે હેન્ડ ફાઇનલી મિત્રો આપણે કોલેજેથી વી આવ્યા છે. હવે હું ને મારો ભાઈબંધ આવી છીએ આટા મારવા. તો ફાઇનલી મિત્રો જો આપણે એક જગ્યા ઉપર જવાના છે, એવી મસ્ત જગ્યા ઉપર આપને જો એક ડાન્સર મળી ગયો છે. જો કેવો ડાન્સ કરે છે. હવે અમે અહીંથી જવાના છે એક જગ્યા ઉપર. આ જો કેવું મસ્તિકાનું વ્યૂ છે, દરિયા જેવો લો નદી છે, બહુ મસ્તિકાની. આકાશી મેલડીમાં તરફથી નદી આવે. ઓમ છે આકાશી મેલડીમાં નદી. અહીંયા જો ને અમારો ભાઈ અમે બી જવાના છીએ. તો મિત્રો આપણે આ લોકેશન ઉપર આવી ગયા છે, જોઈ શકો છો તમે. આ મંદિર અમારા ગામથી કેટલું દૂર ક્યાં આવેલું છે એ તમને બધું કહેવું અમે વ્લોગમાં બના રહેજો. બાકી આ ખોડિયારમાંનું મંદિર છે, એનો નજારો તમે જોવો. હું ને મારો ભાઈબંધ આવી ગયા છે, અમે બે સ્ત્રીઓ. હાઈ ગાઈસ. તો મિત્રો બાકી અહીંયા આ જગ્યાએ એક તમને અહીંયા જોવા મળે છે, હાવ શાંતિપૂર્વક વાતાવરણ હશે. અહીંયા બહુ એટલું પબ્લિક નહીં જોવા મળે. અહીંયા એક મારા જઈશી તમને બતાવ્યું આપણે. હાલો તો મિત્રો આપણે આવી ગયા છે લોકેશન ઉપર, અને આ લોકેશન છે અમારા ગામથી કેટલું 15 થી 17 કિલોમીટર દૂર. અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે ડુંગરા ઉપર. અને આ ડુંગરાને આપણે તલાળિયા નહીં કેવું તલાળિયા છે, તલાળિયા ડુંગરા તરીકે, તલાળિયાના ખોડિયારમાં તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો. અત્યારે તાળું માર્યું છે. એના જે બાપુ હતા એ ક્યાંક બહાર ગયા છે, આપણે ત્યારે જવાનું થયું. કાંઈ વાંધો નહીં, આવશે તો તમને બતાવશું. બાકી તમે એક વખત અહીંયા આવો તો જોજો. આ તમને વિશ્યાનગર અને મોટા ઝીંઝુડાના રસ્તા વચ્ચે મળી જાય. સાવરકુંડલાથી પણ તમે આવી શકો છો. જો ચારે બાજુ ડુંગરો છે. તો મિત્રો અત્યારે હાલમાં જો અહીંયા બધો નકરો કચરો નાખી દીધો. હકીકતમાં ખોડિયારમાંની જગ્યા આ પાણા ઉપર હતી, એટલે તલાળિયા ડુંગરાવાળા ખોડિયારમાં તરીકે આને ઓળખવામાં આવતા. અહીંયા જો પતાકડું લખેલું છે કાંક શ્રી પૂર્ણાની યંત્ર મંત્રનું. બાકી અહીંયા જતું પેલા ખોડિયારમાંનું મંદિર જે હતું ને, તો અહીંયા માતાજી વિરાજમાન હતા. અહીંયા જે પાણો હતો ને એ ત્યારે એક અંદર છે અડધો પાણો, અને બાકી આ અહીંથી છે બધું. હજુ બહુ જૂનું મંદિર છે. અને આમ ગણો તો બાટડા જ આવીને એની આગળ એની વશમાં છે વિજયનગરના કેળા બાજુ. બાકી અત્યારે તો અહીંયા બધો કચરો થઈ ગયો ને દશામાની ને ગણપત બાપાની છબી અહીંયા બધા મેલી જાય છે મૂર્તિ. બાકી અત્યારે જો અમે ભાગ લાવ્યા હતા ખાવા જાય. ભાગ તો કેમાં નહીં. તો મિત્રો આપણે વાઇટ તો જોઈએ કાંઈ મહારાજ આવ્યા નહીં. હવે અમે ઘર તરફ જવું, કારણ કે મોડું થઈ ગયું છે. બાકી જો અહીંયા મસ્તિકાનું છે, આ ઉપર મંદિર છે. અને હવે અમે જાઉં ઘરે, થોડો ઘણો નાસ્તો કરી લેવું. પછી બ્લોગમાં તમને મજા આવી હોય અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે 2 જગ્યાએ જવાનું છે, તમને બતાવશું બ્લોગમાં. બ્લોગ લાંબો થાય તેનો ભાગ 2 કરી નાખશું. પછી જો હવે આપણે આવી ગયા નીચે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભાડેશ્વર મહાદેવે, જે અમારા ગામથી 2 કિલોમીટર આગે આવેલું છે. અને આપણે જ્યાં ખોડિયારમાંના રસ્તે ગયા હતા એ બસ એની તમે ઝીંઝુડા આવો એટલે એ બાજુ છે. જોવો કંઈક મંદિર. અત્યારે હાલમાં તો આ મંદિર બને છે, જો મસ્તિકાનું છે. અને હનુમાન દાદા પણ બેઠેલા છે. હા છે મંદિર, અંદરનો વ્યૂ. મિત્રો જો આ મંદિર
આ કેટલાય વર્ષોથી અહીંયા મંદિર બને છે. અમારા મોટા ઝીંઝુડાથી થોડુંક આગું છે આ મંદિરનું તમે ડેકોરેશન અને પ્રોપરલી આખું મંદિર પથ્થરોથી બનાવેલું છે. સોમનાથ મહાદેવ છે ને પીસ ટુ પીસ એવું લુક આપે છે અહીંયા. જો અહીંયા ક્રેન હું એ કામ હોતે ચાલુ છે. જો તમને બતાવું, જો અહીંયા ક્રેન હું એ કામ પણ ચાલુ છે અત્યારે હાલમાં. અને અહીંયા એક મસ્તિકાનો પાછળનો વ્યૂ છે એ તમને બતાવી હેન્ડો. તો ફાઇનલી મિત્રો હવે આપણે જો આવી ગયા છે અહીંયા ચારેય બાજુ પાણી જેવું છે, મસ્ત લુક આપેલી. જો સામે મહાદેવની મૂર્તિ છે, ત્યાં જવાનો રસ્તો પણ છે. આ ચોમાસું હમણાં વરસાદ બહુ પડ્યો તો અહીંયાનું જો કેટલું પાણી ભરી ગયું જો. અને આપણે જવાનું છે સામે. તો ફાઇનલી મિત્રો જો કંઈક આ ટાઈપનું છે. અહીંયા સામું મંદિર છે અને અહીંયા આ જગ્યા છે. ભોળાનાથ અહીંયા બેઠેલા છે. બાકી આમાં બધે પાણી ભરેલું જોવો તમે ચારે બાજુ. આખું ચોમાસાનું પાણી છે. અને અહીંયા મિત્રો વ્યૂ આ એમ કહેવામાં આવે છે કે સારું મુહૂર્ત એટલે કે કાંઈ પણ શુભ મુહૂર્ત હોય ને ત્યારે ખાલી અહીંયા એક પાણો ચડાવવામાં આવે. કેટલા વર્ષોથી આ મંદિર બને છે અને આને પીસ ટુ પીસ સોમનાથ મહાદેવ મંદિરને જેમ જ પીસ ટુ પીસ ભાડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ને બહુ અત્યારે હાલમાં તો બને છે જે આગળનું બધું કામકાજ બાકી જો અહીંયા પથ્થર બધા પડ્યા છે, તમે ભાળો જ છો. બાકી આવા નવા રહસ્યમય અને આવા માતાજીના વિડીયો જોવા માટે આપણે લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી એક આવનારા એક બ્લોગ વિડીયોમાં. જો મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, થોડીક મુલાકાત લેતા જજો. અને યુટ્યુબમાં પણ ઇન્સ્ટામાં પણ આના આપણા શોર્ટ વિડીયો એટલે કે મિની બ્લોગ આવી ગયા છે, જોતા બાય બાય.